શક્તિ ભક્તિ અને આસ્થાનો મહાકુંભ 12 સપ્ટેમ્બરથી શરૂ થશે। માં આજ શક્તિનો ભાદરવી પૂનમ મહામેળો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બર્નવાલના અધ્યક્ષસ્થાને યોજાઈ પ્રથમ મીટિંગ। બનાસકાંઠા જિલ્લામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમ મહામેળો યોજાય છે, જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર દિવસોમાં માં અંબાના દર્શનાર્થે પધારશે। આ દરમિયાન દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે એ માટે ગુજરાત સરકાર, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ સુચારું આયોજન કરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે। પ્રતિ વર્ષની જેમ આ વર્ષે આગામી તારીખ 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરાયું છે, જેમાં આગોતરા આયોજન માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર શ્રી વરુણકુમાર બર્નવાલની અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી। શ્રદ્ધા, સેવા અને આસ્થાના મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન અને વ્યવસ્થા અંગે પાલનપુર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બર્નવાલના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગના અધિકારીશ્રીઓની બેઠક યોજાઈ હતી। કલેક્ટરશ્રીએ વિવિધ સુવિધાઓ વિશે વિસ્તૃત અને ઝીણવટભરી સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી અને કલેક્ટરશ્રીએ અધિકારીઓને સંબોધતા જણાવ્યું કે ગયા વર્ષે આ મેળાને ખૂબ પ્રતિસાદ મળ્યો હતો, તેવી જ રીતે આ વર્ષે દૂર દૂરથી લાખો પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે। અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધા સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે આપણે સૌ સેવા ભાવના સાથે કાળજીપૂર્વક કામગીરી થાય તે પ્રકારનું આયોજન કરીએ। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, નિવાસી અધિક કલેક્ટર શ્રી સી.પી. પટેલ, પ્રોબેશનરી આઈ.એ.એસ. અધિકારી શ્રી અદિતિ વર્ષને, યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ KS ન્યૂઝ બનાસકાંઠા।